મહારાષ્ટ્રમાં વામદેવ તિલક નામના એક સજ્જન પુરુષ થઈ ગયા. એકવાર તેઓની દીકરી શાકભાજી ખરીદીને ઘરે આવી અને પોતાની માતાને કહ્યું કે માં, આજે તો શાકભાજીવાળાને ખબર ન પડે એવી રીતે મેં લીલી હળદર થેલીમાં સરકાવી દીધી. આ વાત સાંભળીને વામદેવ તિલક સોટી લઈને આવ્યા અને જોર જોરથી મારવા લાગ્યા. કોને? પોતાની દીકરીને નહીં, પોતાની જાતને. અને આ દૃશ્ય જોઈને તેમના પત્ની અને દીકરી ગભરાઈ ગયા. પત્નીએ પૂછ્યું કે તમે આ શું કરો છો? ત્યારે વામદેવ તિલકે કહ્યું કે મારી દીકરીએ ચોરી કરી એમાં એનો વાંક નથી, વાંક મારો છે. એને ઉછેરવામાં કંઈક ઉણપ રહી ગઈ લાગે છે. એને સંસ્કાર આપવામાં મારી કંઈ ભૂલ થઈ ગઈ લાગે છે. બાકી મારી દીકરી કોઈ દિવસ ચોરી ન કરે. એમ કહીને ફરીવાર તેઓ પોતાને જોર જોરથી મારવા લાગ્યા. પોતાના પિતાને આવું કરતા જોઈને દીકરી રડવા લાગી અને પોતાના પિતાને પગે લાગીને કહે છે, પિતાજી, આજે હું સંકલ્પ કરું છું કે હું કોઈ દિવસ ચોરી નહીં કરું. ત્યારે વામદેવ તિલકે કહ્યું, બેટા, તે ચોરી કરી એમાં તારો ક્યાં વાંક છે? વાંક તો મારો જ છે. અને આ દિવસ પછી એની દીકરીને કોઈ દિવસ ચોરી કરવાનો સંકલ્પ જ ન થયો. મિત્રો, આપણા બાળકો પણ જ્યારે કંઈક ભૂલ કરે ત્યારે મોટાભાગે એવું બનતું હોય છે કે આપણે એને ટોકતા હોઈએ છીએ, ક્યારેક મારતા હોઈએ છીએ, ક્યારેક બધાની વચ્ચે ક્રોધિત થઈને એને ખખડાવતા હોઈએ છીએ. એમ કરતાં આપણને એમ લાગે છે કે સુધરી જશે. પરંતુ તે વખતે આ વામદેવ તિલકની જેમ આપણે પણ વિચાર કરવો પડે કે વોટ એવર ઇઝ રોંગ વિથ મી. બાળકના ઉછેરમાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. કારણ કે નોબેલ પ્રાઇઝ વિજેતા લિયો ટોલ્સ્ટોય, જેમણે વોર એન્ડ પીસ નામના પુસ્તકની અંદર લખ્યું છે કે એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન અપબ્રિંગિંગ, બધું ઉછેર પર આધારિત છે. એટલા માટે માતા પિતાના વાણી, વર્તન, વલણ, વિચાર, એટીટ્યૂડ, થિંકિંગ, બિહેવિયર, એની જ અસર બાળકો પર પડતી હોય છે. એટલે બાળકની કંઈ નાની મોટી ભૂલ થાય તો આપણે એને ચોક્કસ પ્રેમથી સમજાવવો, એ ભૂલ ન કરે એના માટે એને માર્ગદર્શન આપવું, પણ સાથે સાથે એ પણ વિચાર કરવો કે આપણા ઉછેરમાં કંઈ ખામી તો નથી રહી ગઈ ને? શું આપણા વાણી, વર્તન, વિચારોની બાળક પર અસર તો નથી થતી ને? કારણ કે બાળકો એ પોતાના ઘરની અંદર મેક્સિમમ સમય વિતાવે છે. પોતાના માતા પિતાના વાણી, વર્તન, વિચાર, વલણની સીધી અસર બાળકો પર થાય જ છે. એટલા માટે બાળકના ઉછેરમાં માતા પિતાએ ખૂબ જ જાગૃત રહેવા જેવું છે. કારણ કે આજના બાળકો આવતીકાલના દેશના નાગરિક બનવાના છે. અને દેશને સારા નાગરિકોની ભેટ આપવી એ માતા પિતાનું કર્તવ્ય છે. તો આપણે સૌ પણ બાળકોનો સારી રીતે ઉછેર કરીએ તો આપણને પણ શાંતિ અને બાળકો પણ મહાન ચોક્કસ બનશે જ. આપણે સૌ બાળકોને સારામાં સારા સંસ્કાર આપી શકીએ, સારી રીતે ઉછેર કરી શકીએ, જાગૃત માતા પિતા બનીએ, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.